લોકસભાની ચૂંટણીમાં આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી લોકો લાઇનમાં જોવા મળી રહ્યા છે। પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠકો પર મતદાન યોજાયું છે। 8 રાજ્યની 49 બેઠકો પર 695 ઉમેદવારો જે છે તે મેદાનમાં છે। ઉત્તર પ્રદેશની 14 બેઠક પર 144 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે મહારાષ્ટ્રની 13 બેઠકો પર 264 ઉમેદવારો મેદાનમાં છે। પશ્ચિમ બંગાળની 7 બેઠક માટે 88 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે બિહારની વાત કરીએ, બિહારની 5 બેઠકો માટે 80 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે। ઓડિશાની 5 બેઠક માટે 40 ઉમેદવારો વચ્ચે ટક્કર છે। ઝારખંડની 3 બેઠક માટે 54 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। લદ્દાખની 1 બેઠક માટે 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા છે। ત્યારે વાત કરીએ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ મેદાનમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મેદાનમાં છે। તો ઉત્તર પ્રદેશના મોહનલાલગંજ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર લડી રહ્યા છે ચૂંટણી। તો બિહારની હાજીપુર બેઠક પરથી એલજેપીના ચિરાગ પાસવાન મેદાને છે। જમ્મુ કાશ્મીરની બારામુલ્લા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા લડી રહ્યા છે। તો મુંબઈ ઉત્તર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે છે તે મેદાનમાં છે। બિહારની સારણ બેઠક પરથી ભાજપના રાજીવ પ્રતાપ રૂડી લડી રહ્યા છે। તો બિહારની સારણ બેઠક પરથી આરજેડીની રોહિણી આચાર્ય ચૂંટણી મેદાનમાં છે। મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર પૂર્વ બેઠક પરથી ભાજપના નેતા અને વકીલ ઉજ્જવલ નિકમ મેદાનમાં છે। તો હાલ પાંચમા તબક્કાના મતદાનને લઈ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે દિગ્ગજો જે છે તે મેદાનમાં છે। દિગ્ગજી નેતાઓનું ભાવિ જે છે તે આજે ઈવીએમમાં કેદ થશે।